નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક નવા અધ્યાય તરફ આગળ કૂચ કરી રહ્યા છીએ। અત્યાર સુધી આપ સૌ મારી સાથે અભિજીત કારડાની સાથે જોડાયા હતા, પરંતુ હવે આ એક માત્ર નામ હતું, એક ચેનલ હતી, પરંતુ હવે આપ સૌના અપાર પ્રેમ, સાથ અને સંગાથને કારણે જે નવી ઊંચાઈઓ સર કરી છે, હજુ વધુ ઊંચાઈઓ સર કરવી છે, એટલા માટે આપણે અભિજીત કારડાનું નામ બદલીને ડિજિટલ દર્પણ કર્યું છે। ડિજિટલ દર્પણ કરવા પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે અભિજીત કારડાની સાથે સાથે ડિજિટલ દર્પણ એટલે કે નવો યુગ ચાલી રહ્યો છે, ડિજિટલ યુગ છે, અને ડિજિટલ યુગમાં નવા નવા સમાચારો, નવી નવી વાતો, નવા વિચારસરણી, નવા વિચારો, નવા મંતવ્યો સહિત અનેક વસ્તુઓ આપના સુધી પહોંચાડવી છે। એટલે જ આપણે અભિજીત કારડાનું નામ બદલીને ડિજિટલ દર્પણ કર્યું। ડિજિટલ દર્પણમાં આપણે જે અભિજીત કારડામાં જે વસ્તુ આપ નિહાળતા હતા, જોતા હતા અને સાથે જોડાતા હતા, ત્યારે એ જ વસ્તુને નવા રંગરૂપમાં પીરસી રહ્યો છું। ડિજિટલ દર્પણ નામ કરવા પાછળનો મુખ્ય હેતુ મારો એટલો જ છે કે આપ સૌ મારી સાથે આ માધ્યમથી જોડાયેલા રહો, અને આ ડિજિટલ દર્પણની ટેગલાઇન પણ એવી છે કે ડિજિટલ લેન્સ રિયલ સ્ટોરીઝ, એટલે કે ડિજિટલ જમાનો છે અને ડિજિટલ લેન્સથી તમારા સુધી સાચી વાત, વાસ્તવિકતા જે છે, ગ્રાઉન્ડ રિયાલિટી જે છે, ગ્રાઉન્ડમાં અથવા તો પોલિટિકલ પાર્ટીઝમાં અથવા તો સામાજિક જીવનમાં જે કંઈ વસ્તુઓ બની રહી છે, ઘટનાઓ ઘટી રહી છે, તે આપના સુધી સાચી વાત પહોંચાડવાનો હેતુ છે, અને એટલે જ ડિજિટલ દર્પણ નામ આપ્યું છે અને એની ટેગલાઇન પણ સરસ રાખી છે। તો દર્શક મિત્રો, મને અપેક્ષા છે કે જેમ અભિજીત કારડામાં આપ સૌએ મને અપાર પ્રેમ આપ્યો, સાથ આપ્યો, સંગાથ આપ્યો, અને જે પ્રકારે આપ મારી અભિજીત કારડાને વિડીયો જોતા હતા, લાઈક કરતા હતા, એવી રીતે જ ડિજિટલ દર્પણને પણ આપ લાઈક કરશો, અને ડિજિટલ દર્પણના માધ્યમથી વધુને વધુ લોકો આપના થકી જોડાય એવી અપેક્ષા રાખું છું। તો દર્શક મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો, ડિજિટલ દર્પણ નામ કેવું લાગ્યું, એ આપ મારી ચેનલની કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ડિજિટલ દર્પણ, ડિજિટલ લેન્સ, રિયલ સ્ટોરીઝ।